વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે એવું જોયું કે કાઉન્સલ ગોયલ એટલે કે જે વકીલ ગોયલ છે એણે જે છે એ રામસિંગ રોબર્ટને પ્રશ્ન પૂછ્યો. જ્યારે જે વિટનેસ બોક્સમાં રામસિંગ રોબર્ટ ઊભો હતો ત્યારે તેણે તેમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જે છે એ તને કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી, તે કોના દ્વારા આપવામાં આવી હતી, બરાબર, તારો માલિક કોણ છે? તો રોબર્ટે કીધું કે સૂચનાઓ મને મારો જે માલિક છે પ્રેમ ચોપરા એના દ્વારા આપવામાં આવી હતી. અને બીજું એવું કહેવામાં આવ્યું હતું, જ્યારે વકીલે એવું પૂછ્યું કે તે શા માટે માહિતીને જાહેર કરી ન હતી, તો એણે એવો જવાબ આપ્યો કે રોબર્ટ ક્યારેય પોતાના માલિકનું જે છે એ આજ્ઞાનું અનાદર કરતો નથી. એટલે કે એનો મતલબ એમ કે રોબોટ એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરે છે, માટે હું તમને માહિતી નહીં આપું એવું કીધું. ત્યાંથી મિત્રો જોઈએ આગળ યુનિટ નંબર 2. હવે આપણે આગળ વધીએ છીએ. આજના લેક્ચરમાં આપણે યુનિટ 2 પૂર્ણ કરશું. દરેક સ્ટુડન્ટ્સ પહેલાં પેરેગ્રાફ હું વાંચું છું, સ્પેલિંગ વગેરે હું લખાવીશ, એમાં ધ્યાન આપશે અને ત્યારબાદ જે છે એનું આપણે ટ્રાન્સલેશન કરશું. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટે આવો જવાબ આપ્યો કે રોબોટ ક્યારેય તેમના માલિકના હુકમનો અનાદર ન કરે, આવું એણે કીધું. હવે જોઈએ આગળ. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel એટલે કાઉન્સમાં લોયર, ગોયલ pursued. મિત્રો, સેવરલ એટલે થોડાક, સેવરલ એટલે અમુક અથવા તો થોડાક. તો કેટલાક લોકો જે છે, સેવરલ પીપલ હુ, પહેલાં આપણે સ્પેલિંગ લખીએ. સેવરલ એટલે કે થોડાક, પછી જે છે એ પરસ્યુડ એટલે મનાવવું અથવા તો સમજાવવું. પરસ્યુડ એનું ભૂતકાળનું રૂપ છે પરસ્યુડેડ. અહીંયા છેલ્લો શબ્દ છે પેરેગ્રાફમાં, કાઉન્સલ ગોયલ પરસ્યુડેડ. એટલે ટુ પરસ્યુડ એ વર્બ છે, ક્રિયાપદ છે, સમજાવવું અથવા તો મનાવવું. મિત્રો, એનું ગુજરાતી કરશું આપણે. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મડ ઇફ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. અહીંયા એવું કહેવામાં આવ્યું કે આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે નુકસાન વેઠ્યું છે તેવા ઘણા લોકો દુઃખી થઈ જશે, બરાબર. શું હતી તે સૂચનાઓ? આવું વકીલે રોબર્ટને આગ્રહપૂર્વક સમજાવ્યું. આખા પેરેગ્રાફનું ગુજરાતી ફરીવાર કરું છું. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મડ ઇફ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? કાઉન્સલ ગોયલ પરસ્યુડ. એટલે કે જે વકીલ હતા ગોયલ, એણે મનાવવાનો પ્રયત્ન કર્યો, રોબર્ટને મનાવ્યો. કઈ વાતમાં મનાવ્યો? તો કે આ સૂચનાઓ વિશે જો માહિતી આપવામાં ન આવે તો કેટલાય એવા લોકો છે કે જેમણે આ રોબર્ટથી નુકસાન વેઠ્યું છે. ઘણા લોકો એવા છે કે જેને આ રોબર્ટે નુકસાન કર્યું છે, તો એ લોકો તો બિચારા દુઃખી થઈ જશે એમ. તો શું સૂચનાઓ હતી તે તું અમને કહે. પછીનો પેરેગ્રાફ. રોબર્ટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. મિકેનિકલી એટલે યાંત્રિક રીતે. એકવાર આગળ પેરેગ્રાફમાં આવી ગયો છે શબ્દ મિકેનિકલી એટલે કે યાંત્રિક રીતે. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રિસ્પોન્ડેડ એટલે કે પ્રતિક્રિયા આપવી. જોઈએ એનું ગુજરાતી. રોબર્ટ્સ ડુ નોટ હાર્મ પીપલ એવું એણે કીધું. રામસિંગ રોબર્ટ જે છે 070 એનું નામ છે, રોબર્ટ એમ બોલ્યો એણે યાંત્રિક રીતે. રોબર્ટ છે એક પ્રકારનું માનવ યંત્ર છે, એટલે યાંત્રિક કહેવાય. તો એ પોતાના યાંત્રિક અવાજમાં એણે જવાબ આપ્યો કે રોબર્ટ ક્યારેય લોકોને નુકસાન પહોંચાડતો નથી. જો વકીલે એમ કહ્યું કે તારા કારણે, રોબર્ટને એમ કીધું વકીલે કે તારા કારણે ઘણા લોકોને નુકસાન થયું છે, બરાબર. તે ઘણી વસ્તુ ચોરી છે, ઘણા કિંમતી ઘરેણાઓ અને રત્નો ચોર્યા છે, પણ રોબર્ટ એમ કહે છે કે ના, હું ક્યારેય કોઈ લોકોને નુકસાન કરતો નથી અથવા તો દુઃખ પહોંચાડતો નથી. પછીનો પેરેગ્રાફ. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ રામસિંગ 070. કાઉન્સલ લોયર ગોયલ સ્ટ્રેસ્ડ ઇચ વર્ડ. મિત્રો, અહીંયા જે છે એ સ્ટ્રેસ્ડ એટલે કે ભાર આપવો, વજન આપવો. ઇચ વર્ડ એટલે દરેક શબ્દ ઉપર. સ્ટ્રેસ એટલે ભાર આપવો, એનું ભૂતકાળ છે સ્ટ્રેસ્ડ એટલે ભાર આપ્યો. જોઈએ મિત્રો શું વાત કહી છે. મેની પીપલ્સ હેવ સફર્ડ. સફર્ડ એટલે પીડાવું અથવા તો નુકસાન થવું.
બરાબર, સફર એટલે પીડાવું અથવા નુકસાન થવું. તો મેની પીપલ હેવ સફર્ડ, જે ઘણા બધા લોકો છે એને નુકસાન થયું છે. સ્પીક અપ રામસિંગ, કાઉન્સલ ગોયલ સ્ટ્રેસ્ડ ઇચ વર્ડ, દરેક શબ્દ ઉપર ભાર મૂકતા વકીલ જે છે ગોયલ એ બોલ્યા. ફરીવાર, દરેક શબ્દ ઉપર ભાર મૂકીને મૂકતા વકીલ જે ગોયલ છે એ બોલ્યા કે રામસિંગ, તારા કારણે ઘણું નુકસાન થયું છે, તું ફટાફટ સ્પીકઅપ એટલે બોલવા માંડ, અથવા તો સાચી વાત જે છે એ તું અમને કહી દે. ડબલ કોમાની અંદરનો પેરેગ્રાફ. નો રામસિંગ, પ્રેમ ચોપરા સાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોર્ન્ડ, કીપ ક્વાઇટ. એમાં સ્પેલિંગ છે સાઉટેડ, સાઉટ એટલે બૂમ પાડવી, એનું ભૂતકાળનું રૂપ છે સાઉટેડ. નર્વસલી એટલે કે થોડુંક નર્વસ એટલે કે ચિંતા થવી અથવા ચિંતાતુર હોવું, એને નર્વસલી કહેવાય. અને વોર્ન, WARN, વોર્ન એટલે ચેતવણી, તો વોર્ન્ડ એનું ભૂતકાળનું રૂપ છે ચેતવણી આપી. જોઈએ એનું ગુજરાતી શું થાય છે. નો રામસિંગ, પ્રેમ ચોપરા સાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોર્ન, કીપ ક્વાઇટ. જેવું વકીલે રામસિંગને એમ પૂછ્યું કે તું ફટાફટ બોલવા માંડ, બરાબર, એટલે તરત જ સામી બાજુ પ્રેમ ચોપરા ઊભો હતો, એણે બૂમ પાડી કે નહીં રામસિંગ, બરાબર, તારે કાંઈ બોલવાનું નથી. તો જજે એને ચેતવણી આપી કે કીપ ક્વાઇટ, તમે શાંતિથી બેસો, બરાબર. વકીલ અને રામસિંગ રોબર્ટ બંને વાતો કરતા હતા. એ સમયગાળા દરમિયાન કોર્ટની અંદર પ્રેમ ચોપરાએ બૂમ પાડી, કોને? રોબર્ટને, કે રામસિંગ, તારે કાંઈ કહેવાનું નથી. તો હવે જજ જે છે એણે ઠપકો આપ્યો, કોને? પ્રેમ ચોપરાને, કે તમે શાંતિથી બેસો. એણે એને ચેતવણી આપી જજે. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેડ. રામસિંગ 070 જર્કડ હિઝ હેડ લેફ્ટ, ધેન રાઇટ ટુવાર્ડ્સ ધ જજ. જર્ક એટલે ઝટકો લાગવો, જર્ક અથવા જર્કડ એટલે ઝટકો લાગ્યો. જોઈએ એનું ગુજરાતી. કમ ઓન રામસિંગ, ધ જજ સેડ. જજે કીધું રામસિંગ તું બોલવા માંડ, બરાબર. જજે શું કીધું રામસિંગ રોબર્ટને, કે તું તારું બોલવાનું શરૂ રાખ, બરાબર. તો તરત જ રામસિંગ જે છે એણે પોતાનું માથું, એટલે કે રામસિંગ રોબર્ટે પોતાનું માથું એ ડાબી બાજુ, હેડ લેફ્ટ એટલે કે ડાબી બાજુ એણે એનું માથું ફેરવ્યું અને પછી ન્યાયાધીશની તરફ જમણી બાજુએ એ બોલવા માંડ્યો. ફરીવાર રામસિંગને ન્યાયાધીશે કહ્યું કે રામસિંગ તું જે છે એ બોલવા માંડ. તો રામસિંગે તેનું માથું ડાબી બાજુ ફેરવ્યું અને પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુએ ફેરવતા એ બોલવા માંડ્યો. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. Pip 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 pip. The crackling sound and the indigo light intensified. તો એના એટલા સ્પેલિંગ લખાવો, પછી નીચેના સ્પેલિંગ લખશું આપણે. તો સૌથી પહેલાં જે છે એ સ્પેલિંગ છે હેમ્પરિંગ, HAMPER. તો હેમ્પરિંગ જે છે એ તમે જાણો છો કે ટુ હેમ્પરમાંથી હેમ્પરિંગ શબ્દ બનેલો છે. ઇન્ડિકેટ કરવું એટલે નિર્દેશ કરવો, ઇન્ડિકેટ કરવું એટલે કે નિર્દેશ કરવો. ત્યારબાદ છે એની અંદર હું તમને કહું જામ, JAM, જામિંગ એટલે કે બંધ કરવું, જામિંગ કરવું એટલે કે બંધ કરવું. જામ, JAMMING, જામિંગ એટલે કે બંધ કરવું. પછી કોશન એટલે ચેતવણી, સિગ્નલ્સ એટલે કે ચેતવણીના આદેશો અથવા તો નિયમો. ઇન્ટેન્સિફાઈડ એ તમે જાણો છો કે ઇન્ટેન્સિફાઈડ એટલે તીવ્ર, ઇન્ટેન્સિફાઈ એટલે તીવ્ર કરવું, એનું ભૂતકાળનું રૂપ છે ઇન્ટેન્સિફાઈડ, બરાબર. એનું મૂળ રૂપ છે ટુ ઇન્ટેન્સિફાઈ એટલે કે તીવ્ર કરવું, એનું ભૂતકાળનું રૂપ છે ઇન્ટેન્સિફાઈડ, તીવ્ર કરવું, બરાબર. તો એની આગળનું જોઈએ. રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબર્ટ, signaling danger. Reporting system failed. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. System disintegrated એટલે સિસ્ટમનું વિઘટન થવું, ડિસ્ટિંગ્રેટેડ એટલે કે વિઘટન થવું. ખાસ શબ્દ યાદ રાખજો મિત્રો, ડિસ્ટિંગ્રેટેડ જે કેપિટલ અક્ષરમાં આપેલું છે એનો મતલબ એમ કે એનું વિઘટન થવું. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ એટલે બંધ કરી દેવું, ડિફ્યુઝ એટલે કે બંધ કરી
દેવું. જોઈએ મિત્રો એનું ગુજરાતી, આખા પેરેગ્રાફનું જે ગુજરાતી છે હું કરું છું. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ્સ પીપીપ પીપીપ. બરાબર, ત્યાં સુધીનું ગુજરાતી કરીએ કે સૌથી પહેલાં ક્લિક ક્લિક અવાજ આવ્યો, જે ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ હતો, અને પીપીપ પીપીપ ચેતવણીના સિગ્નલ પણ હવે તો બંધ થઈ ગયા હતા. અત્યાર સુધી રોબોટ જવાબ આપતો હતો વકીલને અને જજને, એના બદલે હવે ક્લિક ક્લિક અવાજ આવવા માંડ્યો, અને જે રોબોટને બોલવાની જે ચાલતી ટેપ હતી એ અટકી ગઈ, અને પીપીપ પીપીપ જેવા જે ચેતવણીના સિગ્નલ્સ એનો જે છે એ પણ બંધ થઈ ગયા. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. એટલે કે એક મોટો અવાજ આવ્યો અને ભૂરી લાઇટ જે છે એ વધુ તેજ થઈ ગઈ. રોબોટની અંદર એક બ્લુ કલરની લાઇટ હતી એ એકદમ તેજ પ્રકાશ ફેંકવા માંડી, અને જે છે એ એક મોટો ક્રેકલિંગ એટલે એક પ્રકારનો અવાજ થયો. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર. બરાબર, એક ભય સૂચવતો રેડ લાઇટ એટલે કે એક લાલ કલરની લાઇટ રોબોટની ઉપર, ફોરહેડ એટલે કપાળ, રોબોટનો જે કપાળ જેવો ભાગ છે ત્યાં એક લાલ કલરની અથવા લાલ રંગની જે લાઇટ છે એ જે છે એ ફ્લેશ થવા માંડી, એટલે કે પ્રકાશિત થવા માંડી, અને એની અંદર સિસ્ટમ બંધ થઈ જશે એવું લખેલું આવ્યું. ભયજનક સિગ્નલ એવો આપવામાં આવ્યો. રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ. એટલે કે હવેથી સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. ફેઇલ્ડ એટલે કે જે સિસ્ટમ છે એ હવે ભયમાં છે અથવા તો બંધ થઈ ગઈ હતી. શેની? તો કે રોબોટની સિસ્ટમ. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. જો ચેસ્ટ એટલે છાતી, બરાબર. હવે હું તમને કહું કે રોબોટની જે છાતીનો ભાગ છે તેની બરોબર વચમાં સેન્ટર એટલે વચમાં એક નાની એવી બારી હતી, એ ખુલ્લી. એટલે કે રોબોટ જ્યારે ઊભો હતો વિટનેસ બોક્સમાં ત્યારે એની જે છાતી જેવો ભાગ છે એના વચમાં બરોબર મધ્ય ભાગમાં એક બારી જેવો ભાગ છે. એ બારીનો ભાગ ખુલે છે બોક્સ જેવું, અને એમાંથી એક નાના ટીવીના પડદા ઉપર કંઈક લખેલું આવ્યું. ફ્લેશિંગ થવું એટલે કે આમ ઝળહળતું રહેવું. અહીંયા પડદા ઉપર કંઈક જે છે સ્ક્રીનનો, એની છાતી ઉપર સ્ક્રીન છે, આપણે જે મોબાઈલની સ્ક્રીન હોય એ ટાઈપની, એમાં લખેલું આવ્યું છે કેપિટલ અક્ષરમાં છે ને, સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે સિસ્ટમ હવે એ બંધ થઈ ગઈ હતી, સિસ્ટમનું વિઘટન થઈ ગયું. વિઘટન થઈ જવું એટલે કે બંધ થઈ જવું. વિઘટન થઈ જવું એટલે કે એકદમ બંધ થઈ જવું. તો સિસ્ટમ જે રોબોટની સિસ્ટમ છે એ હવે ફેલ થઈ ગઈ છે અથવા તો બંધ થઈ ગઈ હતી. રામસિંગ રોબોટ હેડ ડિસ્ફ્યુઝડ. રામસિંગ રોબોટ હવે નષ્ટ થઈ ચૂક્યો હતો. રામસિંગ રોબોટ હવે નષ્ટ થઈ ચૂક્યો હતો. રામસિંગ રોબોટ હવે બંધ થઈ ગયો હતો. ફરીવાર કહું છું, રામસિંગ રોબોટ હવે નષ્ટ થઈ ચૂક્યો હતો, અથવા તો એમ કહી શકાય કે રામસિંગ રોબોટ હવે બંધ થઈ ચૂક્યો હતો. હવે એનામાં કોઈ જાતના કાંઈ લક્ષણો હતા ને, એક પ્રકારનો મૃત એ જાહેર થઈ ગયો હતો. નેક્સ્ટ પેરેગ્રાફ. ઓહ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટ્સનો જે સુપર રોબોટ્સ એટલે કે જે રામસિંગ રોબોટ જ્યાં જે શોરૂમમાં હતો ત્યાંનો એક માલિક એટલે કે સુપર રોબોટનો જે સેલ્સમેન હતો એ પણ ત્યાં કોર્ટમાં હાજર હતો. જજની સામે, વકીલની સામે એ પણ બેઠો હતો. જ્યાંથી સુપર રોબોટ્સને ખરીદવામાં આવ્યો હતો એનો સેલ્સમેન પણ ત્યાં જ હતો કોર્ટમાં. તો એણે જોરથી કીધું અરે રે, ક્રાઇડ એટલે બૂમ પાડવી, અથવા તો જે છે એ બોલી ઉઠ્યું. એ પણ બોલી ઉઠ્યો અરે રે. સુપર રોબોટ્સનો સેલ્સમેન આવું બોલી ઉઠ્યો. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. તે નાશ પામ્યો છે, તે મૃત્યુ પામ્યો છે. તે એટલે કોણ? અહીંયા રોબોટ રામસિંગ. તે નાશ પામ્યો છે, તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હસ ઇન ધ કોર્ટરૂમ. HUSH, હસ એટલે શાંતિ. HUSH એટલે હસ એટલે શાંતિ. આખા જ કોર્ટરૂમમાં, આખા જ જે અદાલતનો કોર્ટરૂમ છે એમાં શાંતિ છવાઈ ગઈ. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. પ્રિવેલ્ડ, બરાબર. પ્રિવેલ્ડ, ટુ પ્રિવેલ એટલે જાહેર છવાઈ જવું. ટુ પ્રિવેલ એટલે છવાઈ જવું. અહીંયા એનું ભૂતકાળનું રૂપ છે પ્રિવેલ્ડ, છવાઈ ગયું. એનું ગુજરાતી કરું છું. આખા જ કોર્ટરૂમની અંદર લાંબા સમય માટે શાંતિ છવાઈ ગઈ. ફરીવાર, ન્યાયાલયની અંદર, કોર્ટરૂમની અંદર લાંબા સમય માટે શાંતિ છવાઈ ગઈ.
ધ કાઉન્સલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. ફરીવાર વકીલે પોતાનું ગળું સાફ કર્યું અને બોલ્યા, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર્સ. જો વકીલે શું કહ્યું જજને કે રોબોટ જે છે એ ક્યારેય લોકોને હાનિ પહોંચાડે એવું કાર્ય કરતો નથી અને રોબોટ એ ક્યારેય એમના માલિકના હુકમનો અનાદર પણ કરતો નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ્ડ. ધે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓવન એક્ઝિસ્ટન્સ. એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ. એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ. તમે જુઓ, હિઝ ઓવન એક્ઝિસ્ટન્સ એટલે પોતાનું અસ્તિત્વ. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. મિત્રો ખાસ ધ્યાન આપજો, નકર નહીં સમજાય. વકીલે એવું કીધું કે રોબોટ ક્યારેય લોકોને નુકસાન પહોંચાડતો નથી. રોબોટ ક્યારેય એમના માલિકની આજ્ઞાનું અનાદર પણ કરતો નથી. બરાબર, આટલું કીધું. ત્યારબાદ શું કીધું? વકીલ જ બોલે છે. કોને કહે છે? જજને. શું કહે છે કે પ્રેમ ચોપરાએ આપેલી સૂચનાઓ એ બહાર પાડવાની નહોતી, કારણ કે પ્રેમ ચોપરાએ એને ધમકી આપી હતી રામસિંગ રોબોટને. હવે જો રામસિંગ રોબોટ કાંઈ બોલી જાય તો એનો મતલબ એમ કે એણે એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. જો માહિતી આપી દે જજને રોબોટ તો પહેલાં નિયમનો ઉલ્લંઘન થયું કહેવાય, એના માલિકની વાત ડિક્લેર કરી દીધી કહેવાય. એના પ્રેમ ચોપરાએ એને ચોખ્ખી ના પાડી કે તારે માહિતી આપવાની નથી. માટે રોબોટે પોતાના અસ્તિત્વને જોખમમાં મૂકી દીધું. એણે લોકોને નુકસાન પહોંચાડ્યું નહીં, એના માલિકને પણ નુકસાન ન કર્યું. એના બદલે પોતાની જાતને જ બંધ કરી દીધી. પોતાને નુકસાન પહોંચાડવાનું વધારે સારી રીતે પસંદ કર્યું. તમે સમજી ગયા શું કહેવા માગું છું? પોતાનું અસ્તિત્વ જે છે એણે નુકસાન પહોંચાડ્યું. ઇફ હી રિવીલ્ડ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. જો રોબોટ્સ એમના માલિકની સૂચનાઓ જે છે એ બહાર પાડી દેત તો એણે એના માલિકના હુકમનો અનાદર કર્યો કહેવાય. બરાબર, જો રોબોટ એમ કહી દે કે મને આ સૂચના માલિકે આપવાનું કીધું હતું કે આ સૂચના હતી, તો એનો મતલબ એમ કે એણે એના માલિકનો અનાદર કર્યો. ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર્સ. અને જો તે માહિતી ન આપે તો એનો મતલબ એમ છે કે રોબોટ ઇનડાયરેક્ટલી લોકોને નુકસાન કરે છે. જો માહિતી આપે તો પ્રેમ ચોપરાને નુકસાન છે, માહિતી ન આપે તો લોકોને નુકસાન છે. જેના ઘરેણા ચોરાણા છે એ લોકોને નુકસાન છે. ધીઝ કન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. કન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. ધીઝ કન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. આ બંને વચ્ચેના સંઘર્ષમાં રામસિંગ મૃત્યુ પામ્યો અથવા તો એમનો અંત થયો. એના માલિક અને સામેવાળા લોકો બંને વચ્ચેના સંઘર્ષમાં જે છે એ મૃત્યુ કોણ પામ્યો? તો કે રોબોટ રામસિંગ. એનો અંત થયો. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ રેધર ધેન ટુ ટેલ અ લાય. ચૂઝનું ચોઝ એટલે પસંદ કર્યું, ભૂતકાળનું રૂપ. એણે ખોટું બોલવા કરતાં પોતાની જાતને નુકસાન કરવાનું વધારે પસંદ કર્યું. ફરીવાર ગુજરાતી કરું છું. ખોટું બોલવા કરતાં ધેન ટુ ટેલ અ લાય એટલે કે ખોટું બોલવા કરતાં એણે પોતાની જાતનો જ અંત કર્યો. હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. જો માનવીઓને ઈજા પહોંચાડવી અથવા દગો કરવો એના બદલે પોતે જ સારી રીતે બંધ થઈ ગયો, નષ્ટ થઈ ગયો એટલે મૃત્યુ પામ્યો. કોઈ લોકોને નુકસાન કરવું, માલિકને નુકસાન કરવું એના કરતાં, ખોટું બોલવું એના કરતાં પોતે પોતાની જાતનું જ અસ્તિત્વને જોખમમાં મૂકી દીધું, બંધ થઈ ગયો. ટ્રેસીસ ઓફ પેન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સલ્સ ફેસ. પેઇન એટલે દર્દ, ડિપ્રેશન એટલે તણાવ અથવા ચિંતા. ડિપ્રેશન એટલે તણાવ અથવા તો ચિંતા. તો કાઉન્સલ ગોયલ જે છે એટલે કે વકીલ જે છે એના ચહેરા ઉપર થોડીક દુઃખી, દર્દનો ભાવ અને ચિંતાનો ભાવ પણ સ્પષ્ટ રીતે જોવા મળતો હતો. કાઉન્સલ એટલે કે વકીલના ચહેરા ઉપર થોડોક દર્દ અને ચિંતા, તણાવનો ભાવ જોવા મળતો હતો કે હવે શું થશે. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ જજ પોન્ડર્ડ. પોન્ડર્ડ એ ભૂતકાળ છે, એનું મૂળ રૂપ છે ટુ પોન્ડર. ટુ પોન્ડર એટલે કે જે છે એ જાહેર કરવું. પોન્ડર એટલે કે જાહેર કરવું. એનું પોન્ડર્ડ એટલે કે જાહેર કર્યું. વાઇલ એન્ડ પ્રોક્લેમ
સોરી એક મિનિટ મિત્રો, એમાં થોડીક ભૂલ છે. પ્રોક્લેમ્ડ એટલે જાહેર કર્યું, અને પોન્ડર્ડ એટલે કે ઊંડો વિચાર કરવો, ગહન વિચાર કરવો. ફરીવાર હું તમને કહું છું, પ્રોક્લેમ્ડ એટલે કે જાહેર કર્યું, અને પોન્ડર્ડ એટલે કે જે છે એ થોડીક વાર વિચાર કરવો. ફરીવાર એટલે આપણે જે થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, ટુ પોન્ડર, ફરીવાર બોલું છું, TO2 અને PONDER એ વર્બ છે, ક્રિયાપદ છે. PONDER પોન્ડર એટલે વિચાર કરવો, એનું ભૂતકાળ પોન્ડર્ડ એટલે વિચાર કર્યો. પછી બીજું ક્રિયાપદ છે પ્રોક્લેમ, TO2 PROCLAIM, ટુ પ્રોક્લેમ એટલે જાહેર કરવું, તેનું ભૂતકાળ પ્રોક્લેમ્ડ એટલે જાહેર કર્યું. બરાબર. ગિલ્ટી એમાં છે, નીચે ગિલ્ટી શબ્દ છે એટલે દોષી. કોઈ પણ જ્યારે કોઈનો વાંક હોય તો એ ગિલ્ટી કહેવાય ઇંગ્લિશમાં, કે આનો વાંક છે, આ વ્યક્તિ જે છે એણે આ દોષ કર્યો, આ ગુનો કર્યો છે, તો એ ગિલ્ટી છે. અને BOW નીચેના પેરેગ્રાફમાં, છેલ્લા પેરેગ્રાફમાં બાવ એટલે નમવું, નમન કરવું. હવે બે પેરેગ્રાફનું સાથે ગુજરાતી જોઈ લઈએ મિત્રો. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ. જજ જે છે કોર્ટની અંદર, એણે થોડી વાર વિચાર કરીને જાહેર કર્યું. શું જાહેર કર્યું? કે આ પ્રેમ ચોપડાને ચોરી માટે કોર્ટ દોષિત ઠેરવે છે. જો જજે થોડીક વાર વિચાર કર્યો, આખા કેસ ઉપર આપણે કાર્ડ જોયો, એમાં જજે બધું વિચાર કર્યો, અને અંતમાં જજે જાહેર કર્યું કે આ બધી જ વાત જોતાં એવું લાગે છે કે જે છે એ અદાલત અથવા ન્યાયાલય એ કોને ગુનેગાર સમજે છે, તો કે પ્રેમ ચોપરાને. કારણ કે બૂમ પાડી હતી પ્રેમ ચોપરાએ કે રામસિંગ તારે કંઈ કહેવાનું નથી. એ જજ સમજી ગયા કે આનામાં જ જે છે એ આ જ ગુનેગાર છે. ધ કાઉન્સલ પિકડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ અ બાવ લેફ્ટ ધ કોર્ટ રૂમ. વકીલ જે છે એણે પોતાની ફાઇલને પોતાના હાથમાં લઈ લીધી અને કોર્ટરૂમ, ન્યાયાધીશની સામે ન્યાયાલયમાં નમન કરી અને પોતે બહાર જતા રહ્યા. ફરીવાર વકીલે પોતાની ફાઇલ પોતાના હાથમાં લઈ લીધી અને જે છે એ પોતે કોર્ટની બહાર જે છે એ નમન કરી અને જતા રહ્યા. તો મિત્રો અહીંયા આપણો યુનિટ 2 જે છે એ પૂરો થાય છે. સાથે સાથે આપણે યુનિટની અંદર ગ્લોસરી તો નથી લખવી, આપણે જે તમને મેં આપ્યા છે સ્પેલિંગ ઉચ્ચારો તે લખજો. ઉપરાંત જે છે એ આપણે થોડાક ટ્રુ ફોલ્સ એ આપણે જે છે એ કરવાના છીએ. એ ટ્રુ ફોલ્સની અંદર તમે જાણો છો કે ટ્રુ ફોલ્સ જે છે એ આપણે એક તો વોકેબ્યુલરી અને કોમ્પ્રેહેન્શન બંનેની અંદર આપેલા છે. કોમ્પ્રેહેન્શનમાં કદાચ આપેલા હોય કે નહીં નથી ખબર, પણ વોકેબ્યુલરીની અંદર આપેલા છે. તો V6 ટ્રુ ફોલ્સ જે છે એ આપણે જરીક અત્યારે થોડીક એની સાથે સાથે એની ચર્ચા કરી લઈએ. એટલે તમારે બુક્સની અંદર જે છે V6, અહીંયા તમે ખાસ ધ્યાન આપજો, હું જે બોલું છું સોલ્વ કરાવું છું એ જ બુકમાં લખવાનું છે. બધું જ સ્ટડી મટીરિયલ્સમાંથી કોપી મારવાની નથી. જે વસ્તુ અહીંયા સોલ્વ થાય છે તમે એમાંથી જોઈને લખી શકો, બાકીનું બધું રીડિંગ કરવા માટે સ્ટડી મટીરિયલ્સ મોકલવામાં આવે છે. પછી હું 25 પાનાનું સ્ટડી મટીરિયલ્સ મોકલું તો 25 પાના કાંઈ આપણે બુકની અંદર લખવાના થતા નથી. ખાસ દરેક વિદ્યાર્થી સાંભળી લે, હું 25 કે 15 કે 10 કે જે કાંઈ પાના હું તમને મોકલું સ્ટડી મટીરિયલ્સમાં, એ બધા જ કંઈ તમારે લખવાના હોતા નથી. તમારે સ્પેલિંગ ઉચ્ચારણ, પછી ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ, આવું બધું તમારે જે કાંઈ મહત્ત્વનું છે એ લખવાનું છે. તો V6 ટ્રુ ફોલ્સ જે છે એની અંદરનું પહેલું ટ્રુ ફોલ્સ છે, ઇફ યુ આર ઇનોસેન્ટ યુ ડુ નોટ પ્લીડ ગિલ્ટી. બરાબર. તો એ ટ્રુ છે, કારણ કે જો તમે નિર્દોષ છો તો તમારે જે છે એ તમારી જાતને દોષી માનવાની થતી નથી, અથવા તો માફી માગવાની થતી. તમે નિર્દોષ છો તો તમે દોષી ન કહેવાઓ. તો ટ્રુ છે એનો આન્સર ટ્રુ. ઇફ યુ પાર્ક યોર કાર ઇન અ પાર્કિંગ એરિયા યુ હેવ ટુ પે ફાઇન. જો તમે તમારી ગાડીને પાર્કિંગ વિસ્તારમાં, પાર્કિંગ એરિયામાં મૂકી છે તો પણ તમારે એનો પે ફાઇન એટલે દંડ ચૂકવવો પડશે. તો ફોલ્સ, તમે પાર્કિંગ એરિયામાં ગાડી પાર્ક કરી હોય તો દંડ ચૂકવવો ન પડે. તો બીજું જે છે એ ફોલ્સ છે, વાક્ય ખોટું છે. જે છે એ એની અંદર તમારે જે છે એ ખોટું છે, અને એની અંદર સુધારવાનું હોય તો એની અંદર પાર્કિંગ એરિયા છે ને નો પાર્કિંગ એરિયા લખવું પડે. ઇફ યુ પાર્ક યોર કાર ઇન અ નો પાર્કિંગ એરિયા યુ હેવ ટુ પે ફાઇન. આ હું તમને સ્ટડી મટીરિયલ્સમાં મોકલવાનો છું. વાક્ય નંબર 3, ટુ અરેસ્ટ મીન્સ ધેટ ધ પોલીસ કમ એન્ડ ટેક સમબડી અવે બીકોઝ દે થિંક ધેટ હી ઓર સી ઇઝ ગિલ્ટી. મિત્રો એનો મતલબ એમ કે વાક્ય જે છે એ ટ્રુ છે, સાચું છે. કઈ રીતે? કે જો પોલીસ તમને પકડે, ધરપકડ થાય, તો એનો મતલબ એમ કે પોલીસ તમારી પાસે આવે છે અને જે છે એ તમે અથવા તો
તમે તે અથવા તેણી એણે કંઈક ગુનો કર્યો છે એટલા માટે પોલીસ આવીને લઈ જાય એને આપણે અરેસ્ટ કર્યું કહેવાય. ટ્રુ. ચોથું, પીપલ હુ સેલ ડ્રગ્સ આર કોલ્ડ સ્ટોકિસ્ટ. તો મિત્રો જે છે ચોથું એ ફોલ્સ છે, કારણ કે ડ્રગ્સ વેચતો હોય એ વ્યક્તિને ડ્રગિસ્ટ કહેવાય, સ્ટોકિસ્ટ ન કહેવાય. તો પીપલ હુ સેલ ડ્રગ્સ આર કોલ્ડ ડ્રગિસ્ટ. એમ આપણે ડ્રગિસ્ટ કહી શકીએ પણ સ્ટોકિસ્ટ ન કહી શકીએ. તો ફોલ્સ ચોથું. પાંચમું છે, અ કન્વિક્ટ ઇઝ અ પર્સન હુ પ્લીડ ફોર ધ એક્યુઝડ. પાંચમું. તો એની અંદર છે ફોલ્સ, કારણ કે એક્યુઝડ એટલે સારી વસ્તુ, અહીંયા ક્રાઇમ. તો એનું સુધારેલું બોલું છું, અ કન્વિક્ટ ઇઝ અ પર્સન હુ પ્લીડ્સ ગિલ્ટી ઓફ અ ક્રાઇમ. એટલે કે જેણે ગુનો કર્યો છે એ વ્યક્તિ જે છે એ સાચો ગુનેગાર કહેવાય, અથવા તો સાચો જે છે એ સજા પામનાર વ્યક્તિ કહેવાય. ગુનેગાર અથવા તો આ ગુનેગાર આપણે કન્વિક્ટ એટલે ગુનેગાર રાખીએ. તો ક્રાઇમ કર્યું હોય તો એ ગુનેગાર કહેવાય. તો પાંચમું પણ ફોલ્સ છે, અને એમાં જે એક્યુઝડ છેલ્લો શબ્દ છે એના બદલે ક્રાઇમ લખવું પડે. ક્રાઇમ લખવું પડે. છઠ્ઠું, ઇફ યુ કિલ, રોબ ઓર થ્રેટન સમવન ઇટ ઇઝ કોલ્ડ અ ક્રાઇમ. તો ટ્રુ, સાચું છે. તમે આમ સમજી શકો. ઇફ યુ કિલ, જો તમે કોઈને મારી નાખો, તમે કોઈને મારી નાખો. રોબ, તમે કોઈને લૂંટી લ્યો, કોઈને ધમકી આપો, તો એ એક પ્રકારનો ગુનો છે. ઇટ ઇઝ કોલ્ડ અ ક્રાઇમ. એક પ્રકારનો ગુનો છે, આપણે જાણીએ છીએ. તો ટ્રુ છે છઠ્ઠું વાક્ય. મિત્રો આપણે બુકમાં લખવાનું છે. ત્યારબાદ છે હવે આપણે જે છે એ એક વાત કરીએ તો કોમ્પ્રેહેન્શનની અંદર જે છે એ C2 ટિક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. એમાંનો પહેલો, વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર નોટ મેડ બાય ધ સુપર રોબોટ પ્લાઝા. તો એ જે છે એમાં સી આવે, હેલ્પિંગ ઇન રોબરી. કયા પ્રકારના રોબોટ જે છે એ સુપર રોબોટ પ્લાઝા બનાવતું નથી? તો કે લૂંટ કરવા માટેના રોબોટ બનાવતું નથી. જો હેલ્પિંગ હોમ્સ, ઘર મદદ કરવા માટે તો બનાવે છે. બિઝનેસમાં મદદ કરવા માટે પણ રોબોટ હોય છે. પર્સનલ એક્ટિવિટી, પોતાનું પર્સનલ કામ કરાવવું હોય તો પણ રોબોટ હોય છે, પણ લૂંટફાટ માટે નથી હોતા. તો હેલ્પિંગ ઇન રોબરી, સી એનો સાચો આન્સર છે પહેલામાં. સેકન્ડ વન, વોટ વિલ રામસિંગ ડુ એકોર્ડિંગ ટુ રોબોટિક્સ. બરાબર, વોટ વિલ રામસિંગ ડુ એકોર્ડિંગ ટુ રોબોટિક્સ. રોબોટિક્સના નિયમો પ્રમાણે રામસિંગે શું કરવું જોઈએ? રોબોટિક્સના નિયમો પ્રમાણે રામસિંગે શું કરવું જોઈએ? તો કે ફોલો ધ કમાન્ડ. કમાન્ડને માનવો જોઈએ. ડી એનો જવાબ છે, ફોલો ધ કમાન્ડ. થર્ડ વન, પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ બીકોઝ. પ્રેમ ચોપરાને પકડવામાં આવ્યો હતો, કારણ કે શા માટે એને પકડવામાં આવ્યો હતો? તો એ ડી છે, હી વોઝ ધ ઓનર ઓફ ધ રોબોટ. કારણ કે રોબોટનો માલિક હતો એટલા માટે એને પકડવામાં આવ્યો છે. બરાબર, પ્રેમ ચોપરાને પકડવામાં આવ્યો શું કામે? કે રોબોટનો માલિક કોણ હતો? તો કે પ્રેમ ચોપરા, એને જેને આદેશ આપ્યો એટલા માટે તો ડી આવે છેલ્લામાં, ત્રીજામાં ડી, હી વોઝ ધ ઓનર ઓફ ધ રોબોટ. ચોથું, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ. નીચેના ચાર ઓપ્શનમાંથી કયો એક સાચો નથી? નીચેના ચાર વિકલ્પમાંથી કયો એક વિકલ્પ સાચો નથી? તો એમાં છે બીજો વિકલ્પ, પ્રેમ ચોપરા ડઝ નોટ હાર્મ પીપલ. પ્રેમ ચોપરા લોકોને નુકસાન કરતો નથી. આ સાચો નથી, એને નુકસાન કર્યું છે લોકોને. પ્રેમ ચોપરા ડઝ નોટ હાર્મ પીપલ. તો પ્રેમ ચોપરા લોકોને નુકસાન કર્યું છે. તો બી છે એનો રાઈટ આન્સર છે. હવે મિત્રો જે છે એ આપણે શોર્ટ નોટ તરફ જઈએ છીએ. જે છે એ શોર્ટ નોટ C7માં છે રાઇટ શોર્ટ નોટ્સ. મિત્રો શોર્ટ નોટ્સ પરીક્ષામાં પણ આપણે પૂછવાના છીએ, યુનિટ નંબર 1 અને 2ની. મારી કોઈ પણ ટેસ્ટ હશે, કોઈ પણ અત્યારથી હું તમને કહી દઉં છું, મારી કોઈ પણ ટેસ્ટ હશે એની અંદર શોર્ટ નોટ 1 થી 10 યુનિટમાંથી હશે, પણ અત્યારે 2 યુનિટ ચાલ્યા છે એટલે 2માંથી હશે. બાકી ગમે ત્યારે શોર્ટ નોટ તો પૂછવાનો જ હું છું. તો રામસિંગ, પહેલી શોર્ટ નોટ છે 070 ધ હ્યુમન રોબોટ. તો રામસિંગ રોબોટ જે છે એના વિશેની શોર્ટ નોટ આપણે જે છે એ લખવાની છે. તો રામસિંગ જે છે એ મેટાલિક બ્લુ રોબોટ હતો. પછી જે છે એ ઘર વપરાશમાં, ક્લિનિંગ, પછી લોન કાપવામાં, મૂવિંગ ધ લોન, મેલિંગ લેટર, એ બધામાં કામ આવતો હતો. પછી રામસિંગ છે એકદમ કાર્યક્ષમ રોબોટ હતો. પ્રેમ ચોપરા રામસિંગનો માલિક હતો. એક દિવસ પ્રેમ ચોપરાએ રામસિંગને કિંમતી રત્નો અને જ્વેલરી જે છે ચોરી કરવા માટેનો આદેશ આપ્યો. રામસિંગે એ કર્યું. પછી રામસિંગને કોર્ટમાં જવું પડ્યું.
અને અંતમાં રામસિંગે પોતાની જાતને ગુમાવી. તો આવું બધું શોર્ટ નોટમાં લખવું પડે. એ હું તમને સ્ટડી મટીરિયલ્સ દ્વારા મિત્રો મોકલવાનો છું. સેકન્ડ શોર્ટ નોટ છે કન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટ સેલ્ફ. સેકન્ડ છે કન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટ સેલ્ફ. એટલે કે જે છે રામસિંગ રોબોટે પોતાની જાત સાથે કરેલો સંઘર્ષ. તો એ સંઘર્ષમાં પણ લખવું પડે કે રામસિંગ પાસેના 3 નિયમો હતા. એમાંનો એક નિયમ હતો લોકોને નુકસાન ન પહોંચાડવું, બીજો નિયમ હતો માલિકની આજ્ઞાનો અનાદર ન કરવો, અને ત્રીજો નિયમ છે કે પોતાની જાતને નુકસાન ન કરવું. પરંતુ ખોટું બોલવા કરતાં એણે પોતાની જાતને નુકસાન કરવાનું વધારે સારી રીતે પસંદ કર્યું. રોબોટ જે છે એણે જે છે પોતાની જાતનો અંત કર્યો, અને એણે માહિતી જો જાહેર કરી હોત તો એનો મતલબ એમ કે એણે પોતાના માલિકનું નુકસાન, પોતાના માલિકનો આજ્ઞાનો અનાદર કર્યો છે. અને જો માહિતી ન આપે તો એનો મતલબ એમ કે એણે લોકોને નુકસાન કર્યું છે. એટલે એ બંને કરતાં એણે પોતાની જાતને જ મૃત જાહેર કરી દીધો હતો, તો પોતે જ મૃત્યુ પામ્યો, પોતે જ સામેથી જ બંધ થઈ ગયો અને ડિફ્યુઝ થઈ ગયો, એવું આમાં લખવાનું છે. આ બંને શોર્ટ નોટ હું તમને સ્ટડી મટીરિયલ્સ એટલે કે જે આપણે અહીંયાથી મોકલીએ છીએ PDF સ્વરૂપે, એ બંને સ્ટડી મટીરિયલ્સ યુનિટ 1 અને 2 એની અંદરથી તમારે શોર્ટ નોટ લખવાની, બીજા યુનિટની પણ હું મોકલીશ, એ પણ લખવાની છે. મિત્રો આપણે એસે પણ પૂછાવાનો છે. અહીંયા તમે ધ્યાન આપો કે એક એસેની વાત છે, લેંગ્વેજ પ્રેક્ટિસ, એની અંદર પણ રાઇટિંગની અંદર પણ એક એસે આપેલો છે. તો એ એસે છે હ્યુમન રોબોટ. તો એ એસે પણ મિત્રો તમે જાણો છો રાઇટિંગની અંદર આપેલો છે. W1 રાઇટિંગ એટલે કે W1 એની અંદર રાઇટ અ પેરેગ્રાફ ઓન માય ડ્રીમ રોબોટ, માય ડિયર રોબો, યુ મે યુઝ ધીસ પોઈન્ટ. તમારે રોબોટ વિશે એક નિબંધ લખવાનો છે, એક પેરેગ્રાફ લખવાનો છે. એની અંદર નેમ એટલે તમને ગમતા રોબોટનું નામ, અપિરિયન્સ એનો દેખાવ કેવો છે, સ્કિલ એનામાં કયા કયા કૌશલ્યો છે, યુઝ એનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો, એઝ અ ફ્રેન્ડ એક મિત્ર તરીકે તે કેવો છે, ફેસિલિટી એટલે સગવડતાઓ કઈ કઈ આપણને આપે છે, માય કમ્ફર્ટ મારી સગવડતા કેટલી તે સાચવી દે છે, સ્પેશિયલ ક્વોલિટીઝ એટલે કે સ્પેશિયલ એટલે ખાસ, અને ક્વોલિટીઝ એટલે ગુણો, એનામાં ખાસ કયા કયા ગુણો છે રોબોટની અંદર, અને માય પ્રાઇડ મારું ગૌરવ મારો રોબોટ છે, એટલે હું જે કાંઈ કાર્ય સોંપું છે બધું મારો રોબોટ કરે છે. આના વિશેનો એક જે છે એક પેરેગ્રાફ જે છે એ પણ તમારે એટલે કે પેરેગ્રાફ એટલે કે એસે એ કાંઈ લખવાનું છે. અહીંયા જે છે મિત્રો આપણે એ વાત કરી એ યુનિટ નંબર 2ના જે છે રોબોટના એસે વિશેની મેં તમને વાત કરી, અને એ એસે જે છે એ હું તમને સ્ટડી મટીરિયલ્સમાં સેન્ડ પણ કરવાનો છું, કે રોબોટનો એસે હું તમને સેન્ડ કરીશ, એ તમારે એસે બુકમાં પણ લખી નાખવાનો છે. બરાબર? એ જે રોબોટનો એસે જે છે એ તમારે એસે બુકની અંદર, નિબંધની જે બુક છે એની અંદર પણ લખવાનો છે. એવી રીતે હું તમને એમ કહું મિત્રો કે દરેક યુનિટની અંદર રાઇટિંગની અંદર જ્યાં જ્યાં એસે આવતા હશે તે બધા જ એસે હું તમને કહેવાનો છું, એ બધા એસે હું તમારી પાસે કરાવવાનો છું. તો મિત્રો એસે એ જરૂરી છે આવતા પીરિયડમાં, અથવા તો નેક્સ્ટ જ્યારે મળીએ ત્યારે પણ રિપોર્ટ રાઇટિંગ પણ આપણે કરવાના છીએ. તો આ બધું મિત્રો તમે ખાસ ધ્યાન આપજો. અને જે છે એ રિપોર્ટ એસે એ બધું સાથે સાથે આપણે લખતા પણ જવાનું છે. અને તમને બુક જે ગ્રામરની બુક છે એની અંદર તમે એસે લખજો. ફેરબુકમાં એસે ન લખો તો ચાલશે. હજી એકવાર કહું છું, મને બહુ કોલ કરે છે મિત્રો, કોલ કરવાની કાંઈ જરૂર નથી, બધું જ વિડીયો લેક્ચરની અંદર કહી દઉં છું. જે એસે બુક બનાવેલી છે આપણે ગ્રામરની બુક છે, એમાં પાછળ એક વિભાગ પાડી દેવાનો. ગ્રામરની આપણી જે બુક છે એમાં પાછળ એક વિભાગ પાડી દેવાનો, એની અંદર એસેનો વિભાગ કરીને એમાં એસે છે, જે નિબંધ છે, પછી રિપોર્ટ રાઇટિંગ એટલે કે અહેવાલ લેખન છે, પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, ડેટા રાઇટિંગ છે, એ બધું એમાં લખી નાખવાનું છે. એ ટેક્સ્ટબુકની બુકમાં નિબંધ લખવાના ન આવે મિત્રો. એટલે એવા પ્રશ્નો કોઈ ન કરે કે સર અમે ટેક્સ્ટબુકમાં નિબંધ લખીએ. ટેક્સ્ટબુકની બુકમાં નિબંધ નથી લખવા, આપણે ગ્રામરની બુકમાં પાછળ જે છે સેક્શન પાડીને લખી શકો છો. અને બુક્સમાં તમને તકલીફ પડતી હોય તો તમે ટેક્સ્ટબુકમાં લખો. બરાબર? તમારે લખો, તમને યાદ રહેવું જોઈએ મેં ક્યાં લખ્યું છે. વાંચવાનું તમારે છે, મારે નહીં. એક્ઝામ વખતે તૈયારી તમારે કરવાની છે, માટે આપણે મહેનત કરવાની છે. અને વ્યવસ્થિત બુક બનાવજો. બધા દરેક વિદ્યાર્થી બુક જે છે અપ ટુ ડેટ